विद्यार्थी मित्रों हूँ वाजा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 6 विज्ञान पाठ 3 उचित आहार स्वस्थ शरीरनो मार्ग अने तेना पण एमसीक्यू जोवा छे जे टेट 2 लेवलना अने आ विडियो खास एना ज माटे छे टेट 2 ना जे उमेदवारो छे। तो टेट 2 ની જે એક્ઝામ છે તે જલ્દી જ હમણાં આવવાની છે, તો તેના માટેનો સ્પેશિયલ આ વિડીયો છે। તો ટેટ 2માં તમને વિજ્ઞાન વિષય છે, જે લોકો વિજ્ઞાન અને ગણિત વિષય માટે જે ટેટ 2 દેવાના છે તેના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો વિડીયોને છેક સુધી જોજો, જેના લીધે તમને નવા પાઠ્યપુસ્તક છે કુતૂહલ હમણાં 2026માં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય। તો આપણે અગત્યના એવા એમસીક્યુ લીધેલા છે। જોઈએ, પહેલો પ્રશ્ન છે, નીચેનાથી કયો પોષક ઘટક શરીરમાં મુખ્યત્વે ઉર્જા આપવાનું કામ કરે છે? કયો પોષક તત્વ છે એ આપણને ઉર્જા આપે છે? તો આપણને બધાને ખબર છે એમ કાર્બોદિત અને ચરબી છે એ આપણને શું કરે છે? ઉર્જા આપે છે। તેથી જ આને શું કહે છે? ઉર્જાસભર ખોરાક। ઉર્જાસભર ખોરાક અથવા તો ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે। તો ઘણી વખત પરીક્ષામાં આપણને પૂછે કે કયા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે અથવા ઉર્જાસભર ખોરાક કહેવાય છે? તો કે જેમાં કાર્બોદિત અને ચરબી આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે શું કહીએ છીએ? ઉર્જાવર્ધક ખોરાક તરીકે ઓળખીએ છીએ। તો ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે, કાર્બોદિત અને ચરબી। ત્યારબાદ છે પ્રશ્ન 2, સમતોલ આહાર સંબંધે કયું વિધાન છે તે સાચું છે? તો જો ઓપ્શન એ છે ત્યાં માત્ર પ્રોટીન હોય, જો માત્ર શબ્દ આવે ને તેથી તે વિધાન તો હંમેશા આપણું ખોટું જ હોય। ત્યારબાદ જોઈએ તેમાં શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ, તો આપણું વિધાન બી છે એ સાચું છે કે શરીર માટે અગત્યના એવા બધા પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય તેને આપણે શું કહીએ છીએ? સમતોલ આહાર એટલે કે બેલેન્સ્ડ ડાયટ કહે છે। ત્યાં ચરબીનું પ્રમાણ સૌથી વધુ, તો એ તો ખોટું જ હોય। ચરબીનું પ્રમાણ જો વધારે થાય તો આપણને શું થાય? મેદસ્વીતા થઈ જાય છે। ત્યારબાદ ત્યાં પાણી અને રેસાઓ હોવા જરૂરી નથી, આ પણ ખોટું છે। ખોરાકમાં હંમેશા પાણી અને રેસાઓ હોવા કેવા છે? અગત્યના છે। તો અહીંયા આપણું વિધાન બી છે એ કેવું છે? સાચું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, શરીરના કોષોના નવા નિર્માણ અને તૂટેલા પેશીઓની સમારકામ એટલે કે વૃદ્ધિ અને રિપેરિંગ માટે કયો પોષક ઘટક અનિવાર્ય છે? તો જો શું કહે છે? કોષોના નવા નિર્માણ એટલે કે વૃદ્ધિ થવી અને પેશીઓનું સમારકામ માટે કયો પોષક ઘટક અનિવાર્ય છે? તો તેના માટે અનિવાર્ય ઘટક કયો છે? પ્રોટીન છે। અને પ્રોટીનને એટલે જ કેવો કહેવાય છે? પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહેવાય છે। જો ઓપ્શન એ છે કાર્બોદિત, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી પ્રોટીન અને ઓપ્શન ડી વિટામિન સી। તો આપણો ઓપ્શન નંબર સી છે પ્રોટીન, એ આપણો સાચો જવાબ છે। અને પ્રોટીનને કેવો? શરીરવર્ધક ખોરાક કહેવાય છે। ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછે કે કયા ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવાય છે? તો કે પ્રોટીન છે તેને, કારણ કે તે વૃદ્ધિ અને સમારકામ માટે અગત્યનું છે માટે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, વિટામિન એની ઉણપથી થતો રોગ કયો છે અને ત્યાં મુખ્ય લક્ષણ કયા છે? જો અહીંયા આપણે જોઈએ બેરી નબળા સ્નાયુ આ શેના લીધે છે? તો કે વિટામિન B1ની ઉણપથી થતો રોગ છે। સ્કર્વી પેઢામાંથી લોહી નીકળવું છે શેના લીધે? વિટામિન સીના લીધે થતો રોગ છે। રતાંધ્રાપણ એટલે કે રાત્રિ અંધાપો, ઝાંખી દ્રષ્ટિ અથવા રાત્રે ન દેખાવું તે શેના લીધે? તો કે વિટામિન એની ઉણપથી થતો રોગ છે। કારણ કે વિટામિન એ છે એ આંખ અને ત્વચા માટે કેવું છે? અગત્યનું છે। તો જો વિટામિન એની ઉણપ થશે તો શું થશે? રતાંધ્રાપણ મીન્સ કે રાત્રે આપણને નહીં દેખાય, દિવસ દરમિયાન દેખાશે પણ રાત પડતા શું થાય? દેખાતું બંધ થઈ જાય। સુક્તાન છે હાડકાં પોચા થવા, તે છે વિટામિન ડીની ઉણપથી થતો રોગ। તો અહીંયા આપણો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, આહારમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? જો આપણે જે ખોરાક લઈએ છીએ એમાં આયોડિનની ઉણપ હશે તો આપણને શું થશે? તો કે ગોઈટર અથવા તો ગલગંડ થશે। આ ગોઈટરમાં શું થાય? તો કે ગળાનો જે અગ્રભાગ છે, ગળાનો અગ્રભાગ છે એ ફૂલી જાય છે, અગ્રભાગ ફૂલી જાય છે, જેના લીધે જેને શું કહેવાય છે? ગોઈટર અથવા તો ગલગંડ કહેવાય છે।
જે શેની ઉણપથી? તો કે આયોડિનની ઉણપથી થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. વિટામિન સી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીંયા આપણને કીધેલું છે કયું વિધાન ખોટું છે. તો જો તે ખાટા ફળોમાંથી મળે છે, આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, તે પણ સાચું છે. ત્યારબાદ તે ખોરાકને રાંધતી વખતે ગરમીથી વિટામિન સી છે એ સરળતાથી નષ્ટ થઈ જાય છે, એ વિધાન પણ સાચું છે. જ્યારે આપણે કોઈ પણ વિટામિન સી યુક્ત ખોરાક છે તેને ગરમ કરીએ, રાંધીએ છીએ, ત્યાં શું થાય છે? તેમાંથી વિટામિન સી છે એ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ છે ઓપ્શન નંબર ડી, તે મુખ્યત્વે સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય. તો અહીંયા આપણું વિધાન ડી છે એ કેવું છે? ખોટું વિધાન છે. કારણ કે સૂર્યપ્રકાશમાંથી આપણને શું મળે છે? વિટામિન ડી પ્રાપ્ત થાય છે. કોઈ દિવસ વિટામિન સી છે એ આપણને સૂર્યપ્રકાશમાંથી મળે નહીં, પણ સૂર્યપ્રકાશમાંથી આપણને શું મળે? વિટામિન ડી. તેથી વિધાન ડી છે એ આપણું કેવું છે? ખોટું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. આહારમાં વૃક્ષાંશ એટલે કે પાચક રેસાઓ, જેને આપણે ફાઇબર્સ કહીએ છીએ, તેનું મુખ્ય કાર્ય શું છે? વૃક્ષાંશ છે એ મુખ્ય કાર્ય આપણામાં શું કરે છે? તો કે ખોરાકને ઉર્જા પૂરી પાડવી. તો કે નહીં, ઉર્જા તો આપણને કોણ પૂરી પાડશે? કાર્બોદિત અને ચરબી. અપાચિત ખોરાકનો શું કરે? શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરવી. જે આપણું પાચન છે એ પૂરું થઈ જાય અને જે અપાચિત ખોરાક વધે છે એને મળ સ્વરૂપે આપણા શરીરમાંથી શું કરે છે? બહાર કાઢવામાં આ પાચક રેસા છે એ આપણને મદદ કરે છે. હાડકાને મજબૂત કરવામાં શું આવશે? તો કે કેલ્શિયમ આવશે અથવા તો વિટામિન ડી આવશે. રક્તકણનું નિર્માણ કરવામાં પણ એ કોઈ પણ નો ફાળો ન હોય. તો અહીંયા આપણું શું આવશે? અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવા માટે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. લોહ તત્વની ઉણપથી કઈ સ્થિતિ સર્જાય છે? જો આપણામાં લોહ તત્વ એટલે કે આયર્નની કમી થશે તો આપણામાં શું થશે? તો કે આપણા હાડકાં નબળા પડે નહીં, કારણ કે એ તો કેલ્શિયમથી થાય. એનેમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જેનાથી શું થાય? અશક્તિ અનુભવાય છે. જો આપણામાં લોહ તત્વની કમી હશે તો શું થશે? આપણને અશક્તિ અનુભવાશે. દ્રષ્ટિ નબળી પડે છે? નહીં, તો એ તો વિટામિન એથી થાય છે. પેઢામાંથી લોહી નીકળે, વિટામિન સીથી થાય છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, એનેમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જેનાથી આપણને અશક્તિ અનુભવાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી જોડીઓ ધ્યાને લો. જો વિટામિન ડી છે, કેલ્શિયમનું શોષણ, આ કેવું છે? સાચું છે. ત્યારબાદ જોઈએ ચરબી કાર્બોદિત કરતાં સમાન જથ્થામાં વધુ ઊર્જા, વિધાન સાચું છે. પ્રોટીન શરીરવર્ધક ખોરાક, સાચું છે. તો નીચે ઉપરનામાંથી કઈ જોડીઓ સાચી છે? હવે જો આપણે જોયું કે આપેલી તમામ જોડીઓ છે એ કેવી છે? સાચી છે. એટલે કે 1, 2 અને 3 બધા કેવા છે? સાચા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10. બાળકમાં હાડકાં પોચા અને વાંકા થઈ જવાના લક્ષણો કયા વિટામિન અને ખનિજ ક્ષારની ઉણપ દર્શાવે છે? હવે જો હાડકાની વાત આવે ત્યારે હંમેશા શું હોય? તો કે એક તો વિટામિન ડી હોય અને કેલ્શિયમ હોય. તો અહીંયા આપણો ઓપ્શન બી છે એ આપણો કેવો બનશે? સાચો જવાબ બનશે. હાડકાં પોચા થઈ જવા એટલે કે રિકેટ્સ થાય, અને આ રિકેટ્સ કે સુકતાન છે એ શું છે? વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે. અને ખનિજ ક્ષાર કયો આવશે? તો કે કેલ્શિયમ આવશે. હંમેશા આપણા હાડકાની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં શું આવે? કેલ્શિયમ આવે. તો અહીંયા આપણું ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવા જ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.